હાલ વીરા માતા પિતા ગોકુળ મથુરા નગરી છોડી દીધી વીરા તો ચાલો આપણે 5-5 વર્ષના નાના બાળ બની અને પારણિયાની માલિકો પોઠી જાય વીરા અરે હા કનૈયા તારું કેવું પણ સત્ય છે કનૈયા તો ચાલ આપણે 5-5 વર્ષના બાળ બની અને કુમકુમને પગલે પાણી પારણીએ પોઠી હા વીરા તમે મારાથી મોટા છો તો પ્રથમ 5 વર્ષના બાળ તમે બનો કારણ કે પ્રથમ અવતાર ધારણ તમારે કરવાનો છે અને તમારી પાછળ પાછળ હું 5 વર્ષનો બાળ બની અને અવતાર ધારણ કરું વીરા હે હા કનૈયા હે બનીને જાવો 5 વર્ષના બાળ મારે લેવો યજમલ ઘેરે તમે મારાથી મોટા છો પ્રથમ તમારે અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ તો જાઓ તમે પારણિયા માલિકો જઈ પોઠી જાઓ તમારા છઠ્ઠા દિવસે હું પણ પારણિયામાં 5 વર્ષનો બાળ બનીને પોઠી જઈશ વીરા હેજી આજે એકડો જાવું રે વીરલા ગમાતો મારા મોટા ભાઈને તો કુડ કપટ કરી મનાવી લીધા હવે પોકરણ ગઢના માર્ગે રવાના થાવ પણ પોકરણ ગઢના મહેલની માલિકોને મેં કહેવાય છે અજમલજી રાજા રાજ કરે છે તો ત્યાં મારો પણ એક ભક્ત ભક્તિ કરી રહ્યો છે જેનું નામ હરજી ભાટી છે જેમની માથે નથી માત નથી પિતા નથી ભાઈ નથી બેન ફક્ત દ્વારિકાના નાથનો રડકાર માંડ્યો છે ઘેટા બકરા ચારીને રટણ કરે છે ને મારા નામની ભક્તિ કરે છે તો ચાલ એની ભક્તિ પાકી ગઈ છે જઈ એને પરચો પૂરું અને 2 એવા વચન આપું પણ પ્રથમ મારું સ્વરૂપ બદલાવી અને હરજીની કસોટી કરું અને કસોટીમાંથી પાર ઉગરે તો જ એને 2 વચન આપું ને તો જ હું કૃષ્ણ કનૈયો કહેવા
હાલોય લા હું છે થોડુંક ખાવું હોય તો હાલો. એ હરજી હું લેયો હા. હું લેયો ટાઢો ને ટુકડો ને ડુંગળી ને દડો. હે હા એ હાલ હાલ માં દીકરો હાલ ક્યાં ગયો મારો ધમલો આવતો રે બેટા આવતો રે. અરે હાલ ને અરે હાલ એલા ખાવું હે શું લેવો પેલા ઈ એલા કે? તને કહું જ ખરા ડુંગળી ને દડો હે ને બાજરીનો રોટલો આપણે હું હોય હે આપણે ક્યાં આગળ પાછળ કોઈ શાક બાક કાંઈ નહીં કાઈ નહીં કોણ કરે કોઈ નથી કોઈ નથી ખાવું હોય તો હાલ ઈ હું સાઈઝ છે હું હે સાઈઝ નથી હે? આ ઓલા જડી માં નો રહ્યા હા. મોંઘી માં દીકરા ને વહુ એને થોડુંક દૂધ દીધું તું ઈ કે લેતો જા મેં તો લાવો ખાવું હોય તો હાલ પછી કેતો નહીં ભાઈરે મીઠું હો પણ હાલ ખાવું હોય જો હવે છે ને મારા બકરા કોઈને હે ને આમ કોઈને જાય નહીં કોઈને હેરાન ન કરે એ બેટા ધ્યાન રાખજે હું થોડીક વાર હોઈ જાઉં ઓલું તારું બકરું વાયડું છે જો ઓલું બકરું એ મારી બાંડી બકરીને કઈ કીધતો નહીં એલા ઓલી કારી આમ જાય લઈ લે આ બાજુ છાલ મારો ભગત અત્યારે બપોરા કરીને અહીં સૂતો છે. કૃષ્ણ અવતાર મટી અઘોરી બાવાનું રૂપ ધારણ કરીને મારા ભગતની કસોટી કરું. એ ગોવાર ગોવાર એ ગોવાર નહીં ઉઠે. એ ગોવાર ઓય આ કોણ છે ખરા બપોરનો મંડાણો હોવા દે ભાઈ શાંતિ ઉઠ ને ભાઈ ઉઠ ને હવે લે ક્યાં છે પાછળ જો આમ ચા પાટું માર્યો કોણ છે એ ગોવાર ભાઈ એલા કોણ કઈનો ગોકામ હું છે તું કઈને હું આમ ઠાકા મારે હે ગોવાર ભાઈ હા. અહીંયા શું કરી રહ્યો છે તું? પૂજા કરું અગરબત્તી કરું એમ હા કોની પૂજા કરે? તારે હું કામ અરે ગોવાર ભાઈ હા આમ વટે માર્ગું છું તો જુનાગઢની જાત્રાએ નીકળો છું ને 2 દિવસ થી કઈ ખાવા મળ્યું નથી. તો હું શું કરું ભલામણા તો ગોવાર હા તારી જોડીમાં કઈ ખાવાનું હોય તો મને હાપ ગોવાર. એ આલે ભાઈ જોઈ લે નીકળે તારું લઈ લે નહીં ગોવાર હા એમ તારી જોડીમાં અમારાથી હાથ નો નખાય. કા એમાં કઈ ડેંડા પીસી નથી નહીં પૂકડતો ગોવાર હા એ અમારા સાધુ સંતના નિયમથી અલગ છે વાત આખી ગોવાર. અમારા સાધુ સંતના નિયમ તું ન સમજી શકે ગોવાર. કેવા હોય માટે કાંઈક મને બટકું રોટલો ખાવાનું દે ગોવાર. એ ભાઈ રોટલા ને ભૂલી જા હતો નહીં જો મેં અમારા બાંડિયા કુતરાને હમણાં દઈ દીધું લાલિયા અરે ગોવાર જો તારી જોડીની માલિકોરે જરૂર કઈક મારા ભાગ્યનું નીકળશે ગોવાર. કાઈ નથી ભાઈ રેવા દે બીજી કાઈ અરે ગોવાર હા આ સાધુ મહાત્મા ઉપર કઈક ભરોસો કર અને તારી જોડીમાં તપાસ તો કર ગોવાર. મને તો આમાં કાઈ દેખાતું નથી ભાઈ તું કેસ તો હવે નહીં ભાઈ નથી કાઈ અરે જો ગોવાર તારી જોડીના ખૂણાની માલિકોરે જો જરૂર એમાં બટકું રોટલો ક્યાંક નીકળશે ગોવાર. એ ભાઈ હાલે કેમ ગોવાર હા તું તો કહેતો તો કાંઈ છે નહીં તો આ ક્યાંથી નીકળું ગોવાર. એ ભાઈ નીકળું મેં ઊંધો હાથ નાખ્યો તો તરીએ પડ્યું તો ક્યાંક તારા ભાઈ નું હોય તો નીકળે ને વાહ ગોવાર વાહ. લે ગોવાર લે ના. આટલું તું પણ ખા. એવું ન ખવાય અરે ગોવાર નો ખાતો તને સાધુ મહાત્માના એ શોખ હું છે. કોઈના હેઠું નથી ખાતો હું 52 વિશ્વાસ નથી કરતો ભલા માણા અરે ગોવાર હા 52 લે આ રોટલાની મારી પર એટલી મીઠાશ છે કે તને આવો ક્યારેય ખાવા નહીં મળે. ભાઈ ઈ મીઠાશ એક દી લાગે મારે 30 દી પછી શું કરવું જેવા તારા ભાગ્ય ગોવાર. હા વાહ રે ગોવાર વાહ. બટકું રોટલો બહુ મીઠો. તો તો આજે તે મને બટકું રોટલો ખવડાવ્યો
તો થોડુંક દૂધ પણ મને પા ગોવાર. એ નહીં બને ભાઈ, કેમ ગોવાર? કારણ કે મારા બકરા બધા જો પાછળા છે. કેમ? અમુક ગઈઢા થઈ ગયા પણ દૂધ નથી દેતા. અરે ગોવાર, હા. કેમ જૂઠું બોલે છે ગોવાર? એ જૂઠું બોલીને મારે તમારે હું એવો જ લઈ લેવા. અરે ગોવાર, હા આ તારા 51 બકરા પાઠડા છે ગોવાર. હા તો જા ગોવાર, સામે વડલાની નીચે સફેદ ધોરી બકરી ઊભી ને હા જઈ એનો જમણો હાથ આચર દોજે, એમાં જરૂર દૂધ નીકળશે ગોવાર. તો તમે વાહે નો આવતા ભલામણ. ભલે ગોવાર. તમે ક્યાંક જાદુ કરો તો મારી માથે તકલીફ પડે. નહીં ગોવાર, તને તારા બકરા ઉપર જ ભરોસો નથી ગોવાર. એવું ન હોય. સાધુ મતમાં આવ્યા 6 વર્ષના વાણા વહી ગયા, મેં દૂધ વિનાનો કાઢું. જઈને તપાસ તો કર, એ તારી બકરી જરૂર દોવા દેશે તને ગોવાર, પણ એનો જમણો આચર દોજે ગોવાર. એ પાઠડિયા દોવા આયલો હરજી બાટે, પાઠડિયા દોવા આયલો રે. એ પાઠડિયા દોવા આયલો હરજી બાટે, પાઠડિયા દોવા આયલો રે. વાહ ગોવાર વાહ. ઉભો રહ્યો. એમ ન દો, હું મારા હાથે પાઈશ. ભલે ગોવાર. અમાર ખબર છે. વાહ ગોવાર વાહ, બહુ મીઠું હો. મીઠું હા ગોવાર. અલા રાખજે રાખજે થોડુંક. કયો બોલ્યો? લ્યો લ્યો પ્રભુ, હજી એક ઘૂંટ. મારા હમ અરે લાય લાય ગોવાર. બધું પી જા. વાહ ગોવાર વાહ, થોડુંક તું લે 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 લે. એ પ્રભુ બહુ- બહુ. એ મારા હમ. અરે મારા હમ. અરે ના ભાઈ, ના થઈ જાય તો. આટલું નો પીને તો તારા લાલિયા કૂતરાના હમ હે તને. એ લાલિયા નામ દ્યો માં, એ લાલિયો જાવું જાવું થઈ લે ગયું. લે એટલું તું પી. મારા કાબરા નામ દ્યો. વાહ ગોવાર વાહ. હે ગોવાર, હા બટકું રોટલો ખવરાવ્યો, હા દૂધ પાયું, તો શું તો આંગણે આવેલા અતિથિને હા. આમ તરસા ઊભા નો કરાય, માટે થોડુંક પાણી પણ મને પા ગોવાર. ઈ નહીં બને. કેમ ગોવાર? ઈ નહીં બને ભાઈ. કેમ પાણી ગોવાર? મારા બકરાને પાવાય, હું ઓલા માવજી હતા ને વાડીએ જ આવશે, ઈ માંડ માંડ પીવા દે છે. કેમ ગોવાર? આજુબાજુના વગડામાં ક્યાંય પાણી નથી ગોવાર. નથી. અરે ગોવાર, વારંવાર જૂઠું બોલીને તને શું ફાયદો થાય છે ગોવાર? એ સાધુ મહાત્મા, હું તમે કયો જૂઠું બોલે, હું 15 દીએ માંડ એકવાર એને રેતીમાં નાઈ લઉં, સાનું મનો કોઈ ન હોય ત્યારે. તો જા ગોવાર, હા સામે તળાવ દેખાય, હા તળાવની માલિકોર તારા જમણા હાથે વીડો ગાળજે, અને વીડો ગાળતાની સાથે જ જો પાણી નીકળે તો માનજે કે આ સાધુ મહાત્મા બોલ્યા હતા. એમ. હા ગોવાર. આ કદાચ બકરામ દૂધ નીકળ્યું ને રોટલો નીકળ્યો, કદાચ નીકળે પાણી હાલ તો આ કીએ છે બાવાનું પ્રોસ ન કરાય, તોય કરી લે એકવાર. જોઈ ટ્રાય મારવામાં ક્યાં વાંધો હોય. વેલા. પાણી લા ભરવા આયો હરજી બાટે, પાણી લા ભરવાના આયો રે. એ ઘરમાં વીરડા બારે રે. પાણી વાહ ગોવાર વાહ. સાધુ મઠમાં પાણી તો મેં બધી જગ્યાએ જોયું, આમ આછું નીર જે આ ધોરું પાણી નીકળ્યું બાપુ. હે ગોવાર, હા ઈ તાજા નીર છે, અમૃત જેવા મીઠા હોય એટલે સફેદ જ હોય ગોવાર. તો વાંધો નહીં. વાહ ગોવાર વાહ. હું ધરાઈ ગયો બાપુ. અરે લે લે થોડુંક.
થોડુંક લ્યો. હજી થોડુંક લે, થોડુંક. આટલું લે ગોવાર, તું પણ લે. બીજા એટલું બીજા બધું હાલ. ખાલી થઈ ગયું. તઈ લે ગોવાર. એ રામે રામ. એય! કા એ ભલા ભણા, અત્યાર લગી મારી પાડ પીઠી નાખી અને હું તને હવે જવા દઉં. કેમ ગોવાર? તું કોણ છો? મારું પેટ ભરાઈ ગયું. તારું પેટ ભરાઈ ગયું પણ મારું તો હમણાં રહી ગયું ને. અરે ગોવાર, પેલા મને એ સમજાવ કે આજ પાઠડું કોઈ દી દૂધે નહીં 4 મહિનાનું. બરાબર છે ગોવાર. 4 મહિનાના બકરાની માલી પર દૂધ નીકળ્યું. બરાબર છે ગોવાર. બરાબર. આજ 12 મહિનાથી મારા બકરા તરસા હતા. હા ગોવાર, બરાબર છે. બરાબર છે. અને આજ વેકરોની માલી પર જ્યાં મેં બકરા લઈને નીકળ્યો તો ત્યાં ડમરી ઉઠતી હતી, ત્યાં પાણી નીકળ્યા. બરાબર છે ગોવાર. તો તમે કોણ છો અને ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો? એનો પણ હું તને ભેદ સમજાવીશ ગોવાર. પ્રથમ કે તું ભક્તિ કોની કરસ? ભક્તિ કરું ઈ કહું તો પેલા હું તમને કહું ઈ તમે સાંભળો. હા ગોવાર. કે કાકા કુટુંબ કે મામા કે મોહાડ મારું કોઈ નથી. હા ગોવાર. અને બાળપણની માલિપા બરાબર જ્યારે છે. 6 મહિનાનો હતો ત્યારે આજ નાનો રસ્તે રજડતો મેલી માવતર મેરા છે. માટે એ પેલા તમે કહો કે તમે કોણ છો ને કઈ તરફ જઈ રહ્યા છો? હા ગોવાર, બધી વાત કરીશ પણ પ્રથમ તું મને કહે કે તું ભક્તિ કોની કરસ, બાકી તને બધી મારી વાત સમજાવીશ ગોવાર. સાધુ મતમાં ભક્તિની વાત કરો માં. ભક્તિની વાત સાંભળ્યો થોડાક આ બાજુ ભર્યો તમે ભાગી જાવ મારે શું કરી લો? અરે ગોવાર, વિશ્વાસ રાખ. હજી તારા આંગણે ટુકડો ખાધો છે, પાણી પીધું છે, તો તારી સાથે દગો નહીં કરું. માટે કે મને ભક્તિ કોની કરી રહ્યો છે તું? કહેવતમાં કીધું છે ને કે ટુકડો ન્યા હરી ઢુકડો. હા ગોવાર. હા તો સાંભળો કે હું ભક્તિ કરું છું આજ મારા કાર્ય ઠાકરની. કારણ કે અમારે ગામની જ્યારે ડોશી દ્વારકા ગઈ હતી ને હા ગોવાર. ત્યારે મને ભેગો લઈ ગયા હતા પ્રાણી કે હાલ ઘરિયા ગાંડા હાલ. મારું નામ હરિયો ગાંડો. તો તે ક્યારે પ્રભુના દર્શન કર્યા? ના એમાં હું થયું બધી ડોશી ચડી ગઈ ને હું વાહે રહી ગયો ને તો એક ડોશી મને ધક્કો આવ્યો ને તો વાહે રહી ગયો પાછો. પછી દર્શન ન થયા એટલે મેં પ્રભુને એટલું કીધું તું મારે દર્શનની જરૂર નથી, તારે જરૂર હોય ને તો વગડે આવજે, બાકી આપણે રખડતા રામ. તો ગોવાર, હા તારે તારા કાળિયા ઠાકોરના દર્શન કરવા છે ગોવાર. તને આ સાધુ મહાત્મા ઉપર વિશ્વાસ છે? વિશ્વાસ તો છે પણ તમે ભાગી ન જાવ એની ખાતરી શું? અરે ગોવાર, હા આજ તારું દૂધ પીધું, તારા બકરાનું દૂધ પીધું, પાણી પીધું, બટકો રોટલો ખાધો, તો તારી સાથે દગો નહીં કરું. જો તારે તારા કાળિયા ઠાકરના દર્શન કરવા હોય ને, અરે ગોવાર, જો તારે તારા કાળિયા ઠાકોરના દર્શન કરવા હોય ને હા તો સામેની સાઈડ ઉભો રહી 3 વાર તારા કાળિયા ઠાકરનો જય જયકાર કર. તારો કાળિયો ઠાકર તારી સામે જ આવીને ઉભો રહી જશે ગોવાર. ભૈયા નહીં જાવ ને સાધુમાં. અરે ગોવાર, સાધુ મહાત્મા ઉપર એટલો ભરોસો રાખ ગોવાર. એમાં એમ તમે એમ કહો સાધુ મહાત્મામાં ભરોસો રાખ પણ મને બાવાજી માટે કાંઈ ભરોસો નથી આવતો. એક બાપુ એમ કે મને કે બચ્ચા એક બકરી દે દે તેરી સબ બકરી દૂધેગી. મેં 2 દીધી, એક બાપુને ફ્રી. મેં બાપુ લઈ જાઓ તો દીધી તે એક બકરી દૂધ જ નથી. અરે ગોવાર, તને સાધુ મહાત્માની ઓળખવાની ભાન નથી. રખડતા ભખડતા સાધુ મહાત્મા તારે શરણે આવી સેડા આવી છે ને જૂઠું બોલીને તારા બકરા લઈ ગયા છે ગોવાર. ભલે કેવતની માલિપા કીધું છે ને ભાઈઓ તથા બહેનો, જે 3 વાર જે બોલું જે ન બોલે ને એને કાળિયા ઠાકરના સોગન છે. બોલ અગ્રણ છોડ રાયની, બોલ દ્વારકાધીશની, બોલ કાળિયા ઠાકરની. હા ગોવાર, હું દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયા પોતે તારી સામે આવીને ઉભો છું ગોવાર. લાગે છે આ શું છે બાપુ? અરે ગોવાર, હા હી મારો ભમરીયો ભાલો છે ગોવાર. ભમરીયો ભાલો? હા ગોવાર. ચક્કર મૂકીને હવે આ ચાલુ કર્યું? હા ગોવાર, જ્યારે જ્યારે સમય આવે ત્યારે ત્યારે નવા નવા ભેદ ખોલવા પડે છે, ત્યારે નવા નવા અવતાર ધારણ કરવા પડે ગોવાર. એ આજે આટ લોય તુનો રે પ્રભુ બારવા ઓય તો. જેથી આજે યાટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે. મારા નહીં કરું જે
અને તમે આમ શોર્ટકટ કેમ કઈ સમજાણું નહીં મને. અરે ગોવાર હા પોકરણગઢના રાજા અજમલ હા પેટના વાંજિયા છે હા ઈ તો એ તો કીધું તને નથી. ખબર હશે ગોવાર. એને ઘણું થઈ ગયું બાપુ. તો અજમલ રાજા દર પૂનમે મારી દ્વારિકા નગરીની માલિકો આવતા હા અને એની ભક્તિને પ્રસન્ન થઈ એમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું ગોવાર. તમે? હા ગોવાર. તમે પુત્ર તરીકે અવતાર ધારણ કરશો. હા ગોવાર અને તારી માથે પણ પ્રસન્ન થવું. આજે તારે જે જોઈ તે માગી લે ગોવાર. બીજું કઈ નથી જોતું આપણે. આપણે બધું ઈ જ છે. બકરા ભગવાન. પતિ રખડે. આપણે જો આમ ગામના સીમાડે ઝૂંપડી છે અને બધી દયા છે. હા ગોવાર. તો તો હું આજ તારે- માગું એ તમે મને આપો ને તો હા નકર ના. હા ગોવાર આજે જે માગે તે તને આપું. આજે તારી ભક્તિ અપરમ પાર છે ગોવાર. આજે તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન છું ગોવાર. તો સાંભળો, માગું છું ખાલી 3 વચન. હા ગોવાર માગ. આજ પહેલું વચન કે જ્યારે પોકરણગઢ રાજા અજમલ ઘરે આપ અવતાર ધારણ કરો હા ગોવાર. ત્યારે આપના પારણાની આરતી મારા હાથે ઉતરવી જોઈએ. તથાસ્તુ ગોવાર. તો સાંભળો પ્રભુ, આજ બીજા વચનની માલિપા હા ગોવાર. કે જ્યારે આપ દ્વારકા છોડી આવ્યા છો અને જ્યારે સમાધિ લેવાની વેળા થાય ત્યારે તમારી સમાધિની આરતી તો મારા હાથે ઉતરવી જોઈએ. તથાસ્તુ ગોવાર. એટલે સાંભળો પ્રભુ ત્રીજા વચનની માલિપા. હા બોલ મારા ભગત રાજ બોલ. બોલ્યો હો કે ત્રીજા વચનની માલિપા આજ હરજી હરિયો ગાંડો શું માગે છે. માગ કદાચ આજે એક માગને અનેક વચન આપું તો જ હું કાળિયો ઠાકર કહેવાઉં. કે ત્રીજા વચનની માલિપા જે જ્યાં તમારો ઠાકર તમારો ફોટો હોય ત્યાં આજ હરિયા ગાંડાનો પાછળ ફોટો હોવો જોઈએ. જા હરજી આજે રામદેવનું તને સત વચન છે કે જ્યાં તારો મારો ફોટો હશે ત્યાં તારો ફોટો હશે. જ્યાં મારી મૂર્તિ હશે ત્યાં મારી મૂર્તિની પાછળ તારી મૂર્તિ હશે. અને જ્યાં મારી મૂર્તિની પાછળ કે મારા ફોટાની પાછળ તારો ફોટો નહીં હોય એ પૂજા મારી અધૂરી ગણાશે. જા હરજી આ રામદેવનું તને સત વચન છે હરજી. પ્રભુ તમે વચન તો દીધા હા ગોવાર. ઈ બરાબર છે. બરાબર છે. પણ કેવટમાં કીધું છે ને રાજા વાજા ને વાંદરા. બરાબર છે ગોવાર. તો તારું કહેવાનું શું થાય કોઈ છે? એવી નિશાની આપો કે હું રાજમાં જાઉં અને મને આમ પ્રેમથી આવવા દે, નકર મને તગડી મૂક્યા ઓલા કુતરાને પાટું મારે એમ મારે. જા ગોવાર. હા હું તને બે એવી નિશાની આપું છું કે ફક્ત મેં અજમલ રાજાને જ આપી છે. ભલે એ પ્રભુ. બે નિશાની તને આપું છું કે મારાથી મોટા ભાઈ વિરમદેવ જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે 5 કુમકુમની પગલી પડશે. પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. આકાશેથી હંસલા ઉતરશે. ચારેય દિશામાં અંજવાડા ફરકશે. ત્યારે મારા મોટા ભાઈ વિરમદેવ પ્રગટશે. અને બીજી નિશાની કે જ્યારે હું પોતે અવતાર ધારણ કરીશ ત્યારે રંગ મહેલની માલિકો 5 કુમકુમની પગલી પડશે. ચારેય દિશામાં વાવટા ફરકશે. ઉગડતી ડેગ ઉતારીશ ત્યારે માનજે કે રામદેવ પીર પ્રગટા થા. ભલે પ્રભુ. હવે નિશાની તમે આપી બરાબર છે ગોવાર. એમને વાત થઈ ગયેલી કીધી ક્યાંક એવી નિશાની આપો કે રાજા અજમલ ને તમને બેને જ ખબર હોય. ભલે ગોવાર. જ્યારે અજમલ રાજા દ્વારિકા નગરીની માલિકો આવ્યા ત્યારે આ 9 લખો હાર મને અજમલ રાજાએ એના હાથે જ પહેરાવેલો છે. તો આજે હું તને સુપ્રત કરું છું. જય અજમલ રાજાને કહેજે કે પ્રભુ મને વનમુકડાની માલિકો મળ્યા હતા અને આરતી મારા હાથે ઉતરવાની એને મને વચન આપેલું છે. જા હરજી. ભલે પ્રભુ. તો જા હરજી જય અજમલ રાજાને તું વાત કર. તારી પાછળ પાછળ હું પણ અવતાર ધારણ કરવાની એ તૈયારી પ્રભુ. કરું છું. આપ તૈયારીઓ કરો ને વાંધો ને અહીંયા સુધી આવ્યા છો. એક કામ કરો, હા હરજી. મારી ઝોપડી પાવન કરતા જાઓ. અરે હરજી અત્યારે મારે પ્રાગટ્યની વેળા થઈ છે તો ફરી પછી ક્યારેક આવીશ ગોવાર. એવું ન હોય પ્રભુ, આવી જાવ ને એમાં હું વાંધો. અરે ગોવાર અત્યારે મારે જન્મની વેળા થઈ ચૂકી છે તો ફરી ક્યારેક ઉનાળામાં આવીશ ગોવાર. એવું ન હાલે પ્રભુ, નકા આપણે કઈ જોતું નથી. આ બેઠા હાલો હાલો હે આવો તો યાદ ને રે યાદ પેર મારી